સુરતના કામરેજમાંથી નકલી ઘી ઝડપાયું છે। પોલીસે કઠોર ગામે આવેલી માનસરોવર રેસિડેન્સીમાં દરોડો પાડીને ફ્લેટમાંથી સુમુલ ડેરી જેવા જ આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીને ઝડપી પાડ્યું છે। પોલીસે હાલ એક વ્યક્તિને ધરપકડ કરી છે અને 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમજ આ ઘટનામાં પોલીસે 4 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલ માનસરોવર બિલ્ડિંગમાં દરોડા પાડ્યા। ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ડુપ્લિકેટ સુમુલ ઘીના 1 લીટર વાળા 108 ડબ્બા તથા પતરાના ખાલી ટીનના 38 ડબ્બા, ટીનનું સીલ મારવાનું મશીન, 15 લીટર વાળા પતરાના ખાલી ડબ્બા, 20 લીટર વાળું એલ્યુમિનિયમ તપેલું, 1 સગડી તથા એક ગેસની બોટલ અને ઘી પેક કરાવવાના બોક્સ વગેરે મળીને કુલ 1,540,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઘટનામાં પોલીસે ડુપ્લિકેટ સુમુલ ઘી બનાવવા તેમજ પેકિંગ માટેનું મટીરીયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશ મગનભાઈ સાવલિયા, પરેશભાઈ મગનલાલ સાવલિયા, ડુપ્લિકેટ સુમુલ ઘી ખરીદનાર વિશાલ સતીશકુમાર શાહને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। કામરેજ પોલીસ મથકના પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું કે માનસરોવર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીના નામનો એસમ સુમુલ ડેરીના જ્યુસ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે। જે અનુસંધાને કામરેજ પોલીસની ટીમે સુમુલ ડેરીના અધિકૃત અધિકારી તથા મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોલીસ મથકે બોલાવીને આ બંને ટીમો સાથે ત્યાં રેડ કરી હતી અને ત્યાં સુમુલ ડેરી પર જવા આબેહૂબ પેકિંગ ધરાવતી નકલી ઘીના ટોટલ 108 ભરેલ ટીન, 38 ખાલી ટીન, પેકિંગ કરવાનું મશીન, ખોખા, બોક્સ તથા અન્ય સામાન મળીને 1 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પકડાયેલ ઇસમોની આ બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ટોટલ 15 લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામેલ વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ 1 લીટર વાળા ટીનના ડબ્બામાં પેક કરીને સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડ્યું છે। ત્યારે હાલ આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, નિલેશ મગનભાઈ સાવલિયા, પરેશભાઈ મગનભાઈ સાવલિયા પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જાણવા મળ્યું છે। આ સમયે આ પ્રકારે એકવાર ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહને વેચાણ કર્યું હોવાનું પણ જણાઈ આવ્યું છે। પ્રાથમિક તપાસમાં છેલ્લા 15 દિવસથી તે આ કામગીરી કરતો હોવાનું હાલ જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત જિલ્લાની અંદર ઘીનું કૌભાંડ ઝડપાયું છે। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો કામરેજ તાલુકાના કઠોર ગામેથી ઘીનું કૌભાંડ ઝડપાયું છે। અસલી ઘીના નામે નકલી ઘીનું એક કૌભાંડ ઝડપાયું છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલી માનસરોવર રેસિડેન્સીની અંદરથી એક રેસિડેન્સીના મકાનમાંથી ઘીનું કૌભાંડ ઝડપાયું છે। જેમાં 1 લીટરના કુલ 108 ડબ્બા અને 15 લીટરના 38 ડબ્બા કુલ મલાવીને 1 લાખથી વધુનો મુદ્દામાલ હાલ કામરેજ પોલીસે જપ્ત કર્યો છે। સાથે જ એકની ધરપકડ કરી છે અને અન્ય 4 વોન્ટેડ જાહેર કર્યા છે। રિપોર્ટર કૃષ્ણા સોની, કામરેજ। જી સર, સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમજીતસિંહ યાદવ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોઈસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી 31ના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારો જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આવેલ। જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળે કે માનસરોવર સોસાયટીમાં A7 નંબરના બિલ્ડિંગમાં 408 નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમુલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે। જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમુલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર A7 રૂમ નંબર 408માંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન તથા 38 ખાલી ટીન, પૂઠા, તે ટીનનો પેકિંગ કરવા માટેનું મશીન, ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે। સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ 15 લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ 1 લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે। આ બાબતે હાલ
આગળની તપાસ PSI શ્રી DH વસાવા કરી રહેલ છે. સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા, નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે. આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે. સાહેબ, અન્ય કોઈની સંડોવણી એની અંદર આના સિવાય પ્રવેશ છે? હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીનના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા, સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા, અન્ય કોઈ ઈસમો આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે. કેટલા સમયથી ધંધો કરતો હતો? પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઈસમ છેલ્લા 15 દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, સુરત.